સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું જીયા મિત્રો આજે વાત કરવાની છે કે ઠાકોર સમાજનું બંધારણ ચાલી રહ્યું છે તેમ બધા લોકોને ખબર છે અને અત્યારે ઠાકોર સમાજનું બંધારણ એક ખાસ કરીને ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને બીજી બાજુ એક ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન થઈ રહ્યું છે જ્યાં હું શા માટે કહી રહ્યો છું હું તમને લોકોને વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો તો વિડીયોની અંદર હું તમને લોકોને સાચી હકીકતનો વિડીયો પણ બતાવવાનો છું જ્યાં તમને બધા લોકોને ખબર છે કે ઠાકોર સમાજના બંધારણની અંદર 16 મુદ્દા મૂકવામાં આવ્યા છે અને 16 મુદ્દાની અંદર એક એવો મુદ્દો પણ મૂકવામાં આવ્યો છે કે જ્યાં આગળ ડીજે ઉપર સતત પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે ઠાકોર સમાજના બંધારણની અંદર જે ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેની અંદર એક મુદ્દો ડીજે ઉપર એવો પણ રાખવામાં આવ્યો છે કે તમે ધાર્મિક કાર્ય કરો તો તેની અંદર ડીજે તમે જ વગાડી શકો છો અને ડીજે તમે લાવી પણ શકો છો આ જ વાતનો ફાયદો ઉઠાવીને કલાકારો એવા શબ્દો સાથે ગીત ગાઈ રહ્યા છે કે તેના શબ્દો એક 3 જિલ્લાએ સાથે મળીને જે બંધારણ બાંધ્યું છે તેની અંદર આ બંધારણની અંદર જે ઠાકોરો 3 જિલ્લાના બંધાયેલા છે તેના ઉપર આ શબ્દો લાગુ પડે છે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અને આના વિશે જ્ઞાનીબેન ઠાકોરે નિવેદન પણ આપ્યું છે મિત્રો બંધારણમાં બંધાયેલા આ 3 જિલ્લાને જે લાગુ પડતા શબ્દો છે કે બંધારણ વાળાને મારો બંદૂકની ગોળી જે આવા શબ્દો સાથે ગીત ગાયું છે અને આ વિડીયો જ્ઞાનીબેન ઠાકોરે પણ જોયો છે અને જ્ઞાનીબેન ઠાકોરે આના ઉપર પણ નિવેદન આપ્યું છે જ્યાં અને તેમણે એવું પણ કહ્યું છે કે હું ગોળી ખાવા તૈયાર છું તો મને ગોળી મારવા વાળું કોણ છે એટલા સુધી જ્ઞાનીબેન ઠાકોરે પણ બોલ્યા છે અને એ જ્ઞાનીબેન ઠાકોરનું જે નિવેદન આપ્યું છે એનો વિડીયો પણ હું તમને લોકોને મિત્રો બતાવવાનો છું તો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો જોઈ લો જ્ઞાનીબેન ઠાકોરે શું બોલ્યા છે આ વિડીયો વિશે અને આમાં શબ્દો વિશે જ્ઞાનીબેન ઠાકોરે શું નિવેદન આપ્યું છે સર્વપક્ષીય અને તમામ ઠાકોર સમાજને બીજા સમાજોએ સાથે મળીને આ બંધારણ જે તે સમાજની અનુકૂળતા પ્રમાણે બનાવ્યા છે એની સામે વાંધો ના હોય અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે અને વ્યક્તિગત રીતે મારી તૈયારી છે કદાચ આ સમાજના બધા સમાજોનું આટલું સારું થયું હોય અને તમામ લોકો ખર્ચામાંથી બહાર નીકળતા હોય અને શિક્ષણ તરફ આગળ વધતા હોય તો આવી ગોળીઓ ખાવામાં ગોળીઓ મારવા વાળાને એમને બધાને જે મારશે એમના માટે જેને લાગશે એનું પણ શહીદીમાં નામ આવશે વ્યક્તિગત મારી તૈયારી છે।